જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું સ્ટફ ટમેટા ભરેલા। એના માટે જોશે 10 નંગ ટમેટા છે। ટમેટી એકદમ નાની આવે ને અત્યારે શિયાળામાં દેશી ટમેટી। પૌવા છે 1 વાટકી, ચોખાના પૌવા, ધાણા ભાજી છે 3 ટેબલ સ્પૂન અને 1 ટીસ્પૂન એકદમ ઝીણું સમારેલું છે મોરું મરચું। ધાણા ભાજી એકદમ ઝીણી સમારવાની છે, ચોપિંગ કટિંગનું ખાસ ધ્યાન રાખવાનું છે। પૌવા છે એને પલાળી દેશું 2 જ મિનિટ, ધોઈ નાખશું ને એટલા પલળી જશે। પછી એમાં મસાલા કરશું અને ટમેટાને આપણે ભરેલા શાક કરી છે રીતે 4 કાપા પાડી લેશું। આ પૌવાને ધોઈ નાખ્યા છે, પલાળ્યા છે, ટમેટા સુધારી લેશું, એટલી વારમાં પલળવા દેશું। હવે ટમેટામાં જો આ રીતે 4 કાપા પાડી લીધા છે, 2 સાઈડ કાપા પાડી લીધા છે, આવી રીતના તૈયાર રાખવાના। અને આ પૌવા પલળી ગયા છે, જો આ છૂટા છૂટા થઈ ગયા છે। હવે એમાં મસાલા કરી લેશું, ડ્રાય મસાલા બધા। 1 ટીસ્પૂન મીઠું આવશે, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, કાશ્મીરી તીખું મિક્સ છે, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, ચપટી હિંગ। હિંગનો ટેસ્ટ કાચો ન ગમતો હોય તો સ્કીપ કરી નાખવાની। 1 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન ખાંડ, અડધા લીંબુનો રસ નાખ્યો છે ખાંડની સામે। અને મરચું એકદમ ઝીણું, એકદમ એટલે એકદમ ઝીણું સુધારવાનું છે, સાવ ઝીણી કટકી। ને મોરું મરચું લેવાનું છે, તીખું નહીં। ધાણા ભાજી નાખી લેશું, બધું સરખું મિક્સ કરી લેશું। હાથેથી બધું સરખું સરખી રીતે મિક્સ કરી લેશું। પૌવામાં બધા મસાલા મિક્સ થઈ જાય ને એ રીતે। જ્યાં બધું બરાબર મિક્સ થઈ ગયું છે, હવે ટમેટા ભરી લેશું આનાથી। એકદમ સરસ પૌવા મિક્સ થઈ ગયા છે। જો કાશ્મીરી મરચું પાવડર વાપરીએ જ ને તો થોડું કલર બહુ સરસ આવે બધામાં, એટલે થોડુંક એ વાપરીએ તો બહુ સરસ બધો કલર બહુ જ લાલ આવે સરસ આપણે। હવે આને એકદમ મિક્સ થઈ ગયું છે, મસાલા એકદમ ભળી ગયા જ બધા। હવે ટમેટા ભરી લેશું। જો આ બધા ટમેટા ભરાઈ ગયા છે, હવે સર્વ કરી દેશું। એકદમ સરસ લાગે છે, એટલા સરસ તમને એમ થશે કે આખી ખાંડ નાખી છે તો ભળે કેમ, પણ બધું ટમેટા સાથે પલળી જશે, બહુ સરસ લાગે છે। હવે સર્વ કરી દેશું। હવે આપણા ટમેટા ભરાઈ ગયા છે, પ્લેટમાં રાખી દે। આપણે જે મસાલો અંદર ભર્યો છે એ હજી આનાથી નાની ટમેટી આવશે, જેમ શિયાળો આવશે એમ આગળ જેટલી નાની હશે ને એમ સરસ થશે, કેમ કે આ પછી અંદર ભરીએ સ્ટફિંગ એટલે સહેજ મોટું દેખાય આપણે ટમેટું, અને બહુ જ સરસ લાગે। પછી હવે એકદમ બધો મસાલો ભળી જાય ને સહેજ આપણે મસાલો કર્યો હતો ને એ પાછો ઉપર છાંટી દેશું। અને 1/2 ટીસ્પૂન જે કરવાની જરૂર જ નથી ગાર્નિશિંગ કાંઈ, પણ આપણે છે 1/2 ટીસ્પૂન ધાણા ભાજી જે ઝીણી સમાઈ હતી એ જ નાખી દઈશું માથે। બાકી કાંઈ આને ગાર્નિશ કરવાની જરૂર નથી, એટલા સરસ લાગે છે લૂકમાં, ખાવામાં એટલા સરસ લાગે છે, બહુ જ સરસ લાગે છે। એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। ગેસ્ટ આવ્યો હોય ત્યારે બાજુમાં 1 પ્લેટ કરશો તો સલાડ તરીકે કે બહુ સરસ લાગે છે। હું મારા ઘરે કાયમમાં બનાવું છું, જ્યારે ગેસ્ટ આવે છે ત્યારે નાના ટમેટા શિયાળામાં હોય ત્યારે આ 1 પ્લેટ તો બનાવું જ છું, બહુ સરસ લાગે છે, બધાને બહુ જ ભાવે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો મારી રેસિપી તમને ગમી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।